હાર્દિક સ્વાગત છે તમારું મારી એપી ઓફિશિયલ ચેનલમાં। આપણે ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ જે હજીરાથી ઘોઘા જે ભાવનગર રોરો ફેરી જાય છે તેમાં બુકિંગ કઈ રીતે કરાવવું એ આજના વિડીયોમાં આપણે જણાવશું। તો વિડીયોને કાપ્યા વગર આખો જોજો, બધી જાણકારી તમને પૂરી મળી રહે। તો આપણે વિડીયો તરફ આગળ વધીએ। કઈ રીતે બુકિંગ કરાવવું, વિડીયો જોવાનું ચૂકશો નહીં। ગૂગલમાં જેને સર્ચ કરવાનું છે રોરો ફેરી આવી જશે, રોરો ફેરી। પછી નીચે આવશે ડીજી સે કનેક્ટ, એમાં જવાનું છે। એમાં ગયા પછી તમારે ક્યાંથી બેસવાનું છે। હજીરાથી ઘોઘા જવું છે અથવા ઘોઘાથી હજીરા, તમારે જે જવું છે તે સિલેક્ટ કરી લેવાનું છે। અત્યારે હું હજીરા એટલે સુરતથી ઘોઘા ભાવનગર નાખું છું। પછી ડેટ એટલે તારીખ સિલેક્ટ કરવાની આવશે। જે તે તારીખે તમારે જવાનું હોય તારીખ સિલેક્ટ કરવાની છે। 15 તારીખ નાખું છું। પછી સર્ચ આપવાનું છે। સર્ચ આપી પછી તમને શિપ બતાવશે, બે શિપ છે। જે પહેલી છે વયોગ એક્સપ્રેસ, બીજી છે વયોગ સિમ્ફોની। તો તમારે જે ટાઈમમાં જવું, પહેલી છે સવારે 8 વાગે ઉપડે છે અને બપોરે 11 થી 12 ની વચ્ચે તમને ભાવનગર પહોંચાડે છે। બીજી છે હજીરા ઘોઘા, જે 4 વાગે હજીરાથી ઉપડીને રાત્રિના 9 વાગ્યા આસપાસ તમને ભાવનગર ઘોઘા ઉતારે છે। તો આપણે સવારવાળી 8 વાગ્યાવાળી સિલેક્ટ કરી લઈએ। તો બંને શિપનું ભાડું અલગ હશે। આમાં 650 રૂપિયા છે, આ એક્સપ્રેસ છે। અને બીજી શિપ જોઈએ આપણે, ડેટ 15 સર્ચ, જે નીચે છે વયોગ સિમ્ફોની, એની ટિકિટ ભાડું છે પર પેસેન્જર 300 રૂપિયા, પેલામાં છે 650 રૂપિયા। આમાં જૂની સીટ છે થોડી, પણ કમ્ફર્ટેબલ છે, સારી છે આ પણ। તો તમે જે તે તમને જેમાં સારું પડે એમાં જાઓ। હું સજેશન કરું તો વયોગ એક્સપ્રેસ એ સારી કન્ડિશનમાં છે, પણ બેસવાની હોટલ સુવિધા, જમવાની બધી વ્યવસ્થા સારી છે। જમવાની વ્યવસ્થા બંનેમાં છે, પણ વયોગ એક્સપ્રેસમાં વધારે સારી છે। તો 650 રૂપિયા પર પર્સન, પ્લસ તમારે બાઇક હોય તો બાઇક બુકિંગ કરાવવાનું। બાઇકના છે 200 રૂપિયા અને એક જણાના 650, ટોટલ 850 રૂપિયા થાય છે। પછી બાઇક હોય તો બાઇક સિલેક્ટ કરવાની, ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલ સિલેક્ટ કરવાની, જે હોય। તો પહેલાં હું બતાવીશ બાઇક વગર બુક ન આપવાનું। બુક નું આપ્યા પછી પેસેન્જરનું નામ જે હોય એ તમારે નાખી દેવાનું રહેશે। એજ તમારા વર્ષ કેટલા છે જે હોય વર્ષ નાખી દેવાના છે। પછી તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, કઈ પણ તમે આધાર કાર્ડ નંબર તમારો નાખી દેવાનો। કોન્ટેક્ટ નંબર નાખવાનો જે હોય તે, એટલે તમને નોટિફિકેશન માહિતી જે હોય તમને મેસેજ દ્વારા મળી રહે। બુક નવ કરો પછી લોગિન, આ બહુ મોટું ઓપ્શન છે, ઘણા કરે છે પણ એનાથી લોગિન નથી થતું। લોગિન કરવા માટે જે નંબર તમે બુકિંગમાં નાખ્યો છે એ નંબર નાખવાનો રહેશે। નાખીને લોગિન કરો એટલે ઓટીપી તમારા ઓકે। પછી ફરીવાર એકવાર ડિટેલ ચેક કરવાનો ઓપ્શન આવશે, ડિટેલ ચેક કરી લેવી, બધી કમ્પ્લીટ છે પછી ફરીવાર બુક ન આપવું। બુક નું આપો એટલે પૈસા પેમેન્ટનો બહુ બધા ઓપ્શન આવશે। તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ, ઈએમઆઈ પણ તમે કરાવી શકો છો। અથવા મોબાઈલ નંબર નાખો એટલે તમને ગૂગલ પે, ફોન પેમાં તરત રિક્વેસ્ટ વહી જશે। અને પેટીએમથી પણ કરી શકો છો। પેટીએમ આપો, અહીંથી ઓપન પેટીએમ આપો એટલે ડાયરેક્ટ તમારા પૈસા કપાઈ જશે। તો આજના વિડીયોમાં એટલું જ। વધારે જાણકારી માટે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપું છું, કાંઈ સમજણ ન પડે તો મારો કોન્ટેક્ટ કરવો, બધી જ જાણકારી આપીશ। તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આગળ શેર કરો।